આજરોજ ચિત્રાણી સ્કૂલ ઓફ નર્સિંગ જે કોલેજ છે એટલે કે નર્સિંગની GNM ANMની અત્યારે જે પરીક્ષા ચાલી રહી છે તેમાં એક દીકરી છે નાયક અર્ચનાબેન મેહુલ કુમાર. હવે એ બેને જે ભૂલ કરી છે એ એટલી જ ભૂલ છે કે એને જે પૈસા એટલે કે જે ફીના પૈસા હતા એ ચેકમાં આપવાની ભૂલ કરી છે. હવે જે સંસ્થા છે એ સંસ્થાએ 90,000 રૂપિયા ફી પેટે માગ્યા હતા, તેમાંથી 69,000 રૂપિયા રોકડા ભર્યા હતા. બાકીનો જે પૈસા હતા એ બેન ચેકમાં ભરવા માગતા હતા. હવે એ સંસ્થાએ એનો ચેક પણ નથી લીધો અને એ ઉમેદવારને પરીક્ષામાં પણ બેસવા નથી દેવામાં આવ્યા. જ્યારે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટનો એ વર્ઝન છે, ચુકાદો છે કે કોઈ પણ વ્યક્તિને તમે ફીના વાંકે તમે પરીક્ષા આપવા ન રોકી શકો. તો શું GNC અને શું એ સંસ્થા એ નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટથી પણ ઉપર છે? આજે એ પ્રશ્નને લઈને GNCના રજિસ્ટ્રાર શ્રી પ્રજ્ઞાબેન ડાભીને મુલાકાત કરી છે. પ્રજ્ઞાબેન ડાભીને આ બાબતે જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવામાં આવે. જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો દિવસ 7ની અંદર અમે આજ GNC એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનો વિરોધ, ટૂંકમાં કહી શકાય કે અહીંયા ધરણા પ્રદર્શન અને જે લોકો પછી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપીશું. એટલે આવનાર દિવસોની અંદર જો આ દીકરીને ન્યાય આપવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આવનાર દિવસોની અંદર આ જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની બહાર તમને ધરણા કરતા અમે જોવા મળીશું. આજરોજ અમે નર્સિંગ કાઉન્સિલની ઓફિસ આવ્યા હતા. પ્રજ્ઞાબેન ડાભી રજિસ્ટ્રાર છે, એને મુલાકાત કરી છે. એક વિદ્યાર્થીની ચિત્રાણી કોલેજ છે નર્સિંગ કોલેજની, એ વિદ્યાર્થીનીએ 69,000 જેટલી માતબર રકમ સંસ્થામાં ફી પેટે ભરેલી છે. ખાલી 21,000 રૂપિયા જેટલી ફી બાકી હતી. એ વિદ્યાર્થીની ચેક આપવા માટે પણ તૈયાર હતી, પરંતુ સંસ્થાએ ચેક લીધો નથી અને વિદ્યાર્થીની 2 પેપર પૂરા થઈ ગયા છે. હાઈકોર્ટનું નોટિફિકેશન છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ બી ડિસિપ્લિનમાં હોય, સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય, જો એ ફી ના ભરી શકે તો એને પરીક્ષા આપતા રોકી ના શકાય. અમે આજે નર્સિંગ કાઉન્સિલમાં પ્રજ્ઞાબેન ડાભીને એક આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે અમે વિડીયો પુરાવા પણ આપેલા છે. પુરાવાની અંદર એ જે સંસ્થાના પ્રિન્સિપલ છે એવું કહે છે કે તમારાથી થાય એ કરી લેજો. વિદ્યાર્થીને એવું કહે છે તમારે જે કરવું હોય તમે કરી શકો છો. અમે નર્સિંગ કાઉન્સિલ જોડે અમારું સેટિંગ છે, અમારું કશું કોઈ બગાડી શકે એવું નથી. વિદ્યાર્થીનું પોતાનું વર્ઝન છે કે મને તમે પરીક્ષામાં મને નથી બેસવા દીધી. સંસ્થાને અમે ફોન ઉપર રિક્વેસ્ટ કરી છે કે આ વિદ્યાર્થીને બેસવા દો, પણ કોઈ સંજોગોમાં સંસ્થા એને બેસવા નથી દીધી. ભૂતકાળમાં મહેસાણાના ભાંડુ ખાતે નર્સિંગ કોલેજમાં એક વિદ્યાર્થીનીને 5,000 ફી બાકી હતી અને પરીક્ષામાં નહોતી બેસવા દીધી, તો એ વિદ્યાર્થીની આત્મહત્યા કરેલું હતું. આ વિદ્યાર્થીને બી એવું કીધું કે હું કંઈક કરી બેસીશ, છતાં સંસ્થાના પ્રિન્સિપલ જાણે કશું જ ના હોય એ રીતે કહે છે કે તમારે જે કરવું હોય, જેને કહેવું હોય એ કહી શકો છો. જય હિન્દ. કોલેજવાળા શું જવાબ આપે છે? કોલેજવાળા એવું કહે છે કે એની ફી જે છે એ રોકડા જ્યાં સુધી નહીં ભરે ત્યાં સુધી અમે એને સંસ્થામાં પરીક્ષામાં બી નહીં બેસવા દઈએ અને આવનારા સમયમાં જો કોલેજ ચાલુ થશે તો કોલેજમાં પણ નહીં બેસવા દઈએ એવી સંસ્થાના પ્રિન્સિપલે ટેલિફોનિક અમને જાણ કરેલી છે. તમારી પાસે કોઈ એવા પુરાવા છે ખરા? અમારી જોડે વિડીયો પુરાવા છે, જેની અંદર સ્ટિંગ ઓપરેશન કરેલું છે. એક વિડીયો પુરાવા, એ 3 મિનિટના વિડીયોમાં પ્રિન્સિપલ સ્પષ્ટ એવું કહે છે કે તમારે રોકડા જ ફી ભરવી પડશે, નહીં ભરો તો તમને પરીક્ષામાં નહીં બેસવા દઈએ. તમારે જ્યાં જેને જે રજૂઆત કરવી હોય એ કરી શકો. વિદ્યાર્થીનું પોતાનું બી વર્ઝન છે, એમાં વિદ્યાર્થીની ખૂબ ખરાબ હાલતમાં એવું બોલે છે કે હું હોશિયાર વિદ્યાર્થીની છું, હું સારી ભણવામાં ખૂબ હોશિયાર છું, પરંતુ મને આ સંસ્થાએ 21,000 જેટલી ફી બાકી હોવાને લીધે મને સંસ્થામાં પરીક્ષામાં બેસવા નથી દીધી. તંત્ર પાસેથી આપ શું અપેક્ષા રાખો છો? તંત્રને અમે રિક્વેસ્ટ બી કરી છે અને એક ચીમકી બી આપી છે કે દિન 7માં આ વિદ્યાર્થીનું, અમારી પ્રાયોરિટી પહેલાં વિદ્યાર્થીની છે, વિદ્યાર્થીની માટે સ્પેશિયલ ફરીથી પરીક્ષા લેવામાં આવે. સંસ્થા ઉપર જે બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને સંસ્થા ફરી વખત આવી કોઈ બીજી સંસ્થાઓ હિંમત ના કરે. નર્સિંગ ગુજરાતની અંદર નર્સિંગ કોલેજો અમને ખ્યાલ છે કે શટરોની અંદર ચાલે છે. બરાબર, ગુજરાતમાં 50% કોલેજો શટરોમાં ચાલે છે. આ જ નર્સિંગ કાઉન્સિલે એની મંજૂરી આપેલી. અમે પ્રજ્ઞાબેન ડાભીને ચીમકી પણ આપી છે કે દિન 7માં તમે આની ઉપર, આ સંસ્થા ઉપર એક્શન લઈ અને વિદ્યાર્થીનીને ન્યાય નહીં આપો તો અહીંયા હજારોની સંખ્યામાં અમે લોકો આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન. જે સરકાર શિક્ષિત ભારત, વિકસિત ભારતના ઢીંગા મારતી હોય છે, એ સરકાર આજે આ વિદ્યાર્થીની જોડે અન્યાય કરે છે. આ તંત્ર જે બોગસ કોલેજોને અપ્રુવલ આપી શકે છે પણ એક વિદ્યાર્થીને પરીક્ષા આપવાની મંજૂરી નથી અપાવી શકતી. એ વિદ્યાર્થીનીએ કીધું કે હું ચેકમાં પૈસા આપીશ માત્ર ચંદ 1000 રૂપિયા માટે. શું તમે કોઈની પરીક્ષા આપવાથી અધિકાર ખેંચી શકો છો? જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ કહે છે કે અગર વિદ્યાર્થીએ પૈસા કે ફી ના ભરી હોય તો બી તમારે એને પરીક્ષા આપવા, રાઇટ ટુ એડ્યુકેશન એક સ્ટેચ્યુટરી રાઇટ છે. ત્યારે આ મેડિકલ કાઉન્સિલ, આ નર્સિંગ કાઉન્સિલ
એ લોકો જોડે સેટિંગો પાડે છે કોલેજો જોડે, અને કોલેજના ટ્રસ્ટિંગ પ્રિન્સિપલ છાતી ઠોકીને કહે છે કે અમારું કાઉન્સિલ જોડે સેટિંગ છે, અમે 10,000 રૂપિયા આપીએ છીએ, તમારાથી થાય એ કરી લેજો. ત્યારે હું એમ કહું છું, અગર જો 7 દિવસમાં રજિસ્ટ્રારે આની ઉપર કોઈ એક્શન ના લીધો તો અહીંયા એવો વિરોધ પ્રદર્શન કરીશ કે જે રજિસ્ટ્રાર અને અધિકારીઓને એમની ગાદીઓ બહુ વાલી છે, ગાદી ઉપર બેસવા લાયક નહીં. અને અમારી અમારી પ્રાયોરિટી એ છે કે વિદ્યાર્થીને પરીક્ષા આપવા દે. એ વિદ્યાર્થીને ઓલરેડી 3 પેપર છૂટી ગયા છે. તેનો જવાબદાર કોણ રહેશે? આ તંત્ર રહેશે, એ કોલેજ રહેશે, કે આ રાજ્ય સરકાર રહેશે જે ઢીંગા મારતી હોય તો શિક્ષિત ભારત વિકસિત ભારત. જય હિન્દ, જય જય ગુજરાત. આજે આવતા શુક્રવારે અહીંયા જે બધા ભેગા કરવા બરોબર. જવાબ ના આપવા મતલબ કે તમે એમાં ભાગીદાર છો. આવતા શુક્રવારે અહીંયા આપણે અમે ધરણા કરીશું બેન, આ તમને કહી દઈએ. જો કોઈ એક્શન આપણે લેવામાં ના આવે તો એક્શન ના લેવામાં આવે ને એનો એક જ મતલબ થાય છે કે જીએનસી અને XYZ બોગસ સંસ્થા પોતાના નામદાર સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે કે વિદ્યાર્થીની પરીક્ષા નથી લેવામાં આવી. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કીધું છે કે પરીક્ષા લેવી જોઈએ, ભલે ફી ના ભરી હોય, તો એનો મતલબ એક છે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એના રજિસ્ટ્રારને XYZ સંસ્થા પોતાને એમ સમજે છે કે અમે નામદાર સુપ્રીમ કોર્ટથી ઊંચા છે, અમે આ દેશની વ્યવસ્થાથી ઊંચા છે. એટલે છે ને મેડમ, એક રજૂઆત, વહેલામાં વહેલા દીકરીની પરીક્ષાનું કાંઈ કરી દેજો પ્લીઝ. આ જોડીને અમે તમને વિનંતી કરીએ છીએ. 2 પેપર તો જતા જ રહ્યા છે એના. એટલે જે બી હોય તમે યોગ્ય પગલાં ભરજો. કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ, નારી વંદના, બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ફૂંકતી હોય છે, એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે. તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે GNM, એ GNMમાં વિદ્યાર્થીએ એડમિશન લીધેલું છે. એડમિશન લીધા બાદ 69,000 રૂપિયા રોકડા ફી ભરેલી છે, અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે. જ્યારે આજે અમે GNCને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પ્રજ્ઞાબેન ડાભીને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું. અરે બેનને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી, અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આવા 400 જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા, છતાં પણ તમે હજી સુધી એમાં કંઈ એક્શન નથી લીધા. એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ. એટલે મહેરબાની કરીને આવા મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો, તરકટ બંધ કરો, અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલાં લેવામાં આવે. નહીંતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ 7ની અંદર અમે રાહ જોઈશું. દિવસ 7 બાદ અમે આ જ જગ્યાએ, એટલે કે GNCની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું, કહી શકાય કે ભૂખ હડતાલ પણ અમે બેસીશું, પરંતુ ન્યાય લઈને રહીશું. કારણ કે આ દીકરીને જે વાત છે કે ભાઈ 90,000 રૂપિયા ફી હતી, પણ 69,000 રૂપિયા ફી ભરી દીધી છે, બાકીની ફી બાકી રહેતી હતી, તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો. હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાગે પરીક્ષા આપતા ન રોકી શકો. તો ભાઈ નામદાર કોર્ટ કરતાં શું આ GNC મોટી છે? શું ગુજરાત સરકાર મોટી છે? કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ, એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે? એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે. આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત.